નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી બધાએ કયો રિઝોલ્યુશન લેવું જોઈએ? જો રિઝોલ્યુશનમાં તો એવું છે ને કે લોકો અત્યારે શું કરે છે કે જાન્યુઆરીમાં ચાલુ કરે છે અને ફેબ્રુઆરીમાં બધું બંધ કરી દે છે. પણ જો લેવું હોય ને તો એવું લેવાનું કે વધારે ભાગના લોકોને એક એડિક્શન હોય છે. એડિક્શન જ એનું નામ અપાય. એક એવું ચક્રવ્યૂહ છે કે એકવાર ફસાયા ને એમાંથી બહાર નીકળવું અઘરું છે. અને એ ચક્રવ્યૂહનું નામ છે કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન એક એવું ચક્રવ્યૂહ છે ને કે એકવાર તમે આવી ગયા અને તમને લાગ્યું કે ના હવે બધું ઓકે છે, એક ફિક્સ ઇન્કમ તમારી થઈ ગઈ, તમારું ઘર એનાથી ચાલે છે, તો તમે આગળ વિચારવાનું બંધ કરી દો છો અને એ તમને પ્રગતિ કરવા જ નથી દેતું. ઘણા બધા લોકોના મગજ રોજ ને રોજ કંઈ ને કંઈ ટોર્ચર કરતા હોય કે આ કરીએ, પણ એ કમ્ફર્ટ ઝોનને લીધે તમે એ રિસ્ક લેવા માગતા જ નથી અને એને લીધે તમારી પ્રગતિ રોકાઈ જ જાય છે. તો લેવું હોય તો 2025માં એક જ વસ્તુ કરવાની છે કે કમ્ફર્ટ ઝોનમાંથી તમારે બહાર નીકળવાનું છે. કમ્ફર્ટ ઝોનમાંથી ધીરે ધીરે જેમ જેમ બહાર નીકળશો ને ઓટોમેટિકલી જે બધા રિઝોલ્યુશન લોકોને લેવાના હશે ને તે બધા આવી જશે. કારણ કે કોઈ એવું વસ્તુ તમે નવી ચાલુ કરો ને એટલે સૌથી પહેલાં તો ભગવાનની પ્રાર્થના કરીએ આપણે, એટલે સ્પિરિચ્યુઅલ તમે આગળ વધી જાઓ. પછી કશી વસ્તુ તમે શરૂ કરશો ને એટલે તમને પોતાની જાત પર પ્રાઉડ થશે અને તમને ગર્વ થશે ને તો તમે સેલ્ફ કેર કરવા માંડશો. સેલ્ફ કેરમાં તમારી ફિટનેસ ને એ બધું આવી ગયું. પછી તમે નવું કંઈ શીખશો, કેમ કે કશું કરવું હોય તો નવી સ્કિલ ડેવલપ કરવી પડશે, તો એ વસ્તુ શીખશો તમે. તો આ બધી જ વસ્તુઓ જે તમે ટુ ડુ લિસ્ટમાં રાખી હશે જાન્યુઆરીની અંદર, એ બધી જ આ એક જ વસ્તુથી પૂરી થશે. તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું છે. એકવાર એ નીકળી ગયા ને તો તમારું કામ થઈ જશે.